તો પોરબંદરના પેરેડાઇઝ સિનેમાને લઈને ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। મોટું ફાયર એનઓસી કૌભાંડ હોવાનું સામે આવ્યું છે। પોરબંદર મનપામાં અગ્નિ સુરક્ષા નિયમોનો ઘોર બેદરકારી સામે આવી છે। જાગૃત નાગરિકે આરટીઆઈ દ્વારા માહિતી માંગતા ખુલાસો થયો કે પેરેડાઇઝ બિલ્ડિંગને મળેલી ફાયર એનઓસી નકલી હતી। આ બોગસ પ્રમાણપત્ર આપનાર ફાયર ઓફિસર રાજીવ ગોહેલને 2 સપ્ટેમ્બરે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। જો કે બિલ્ડિંગના માલિક સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। મનપા દ્વારા આ મામલે ઢાંક પીછોડો થતો હોય તેવું લાગી રહ્યું છે। અરજદાર જયસુખ વાડિયાએ કાર્યવાહી અંગે માહિતી માંગી છે તો શૂન્ય માહિતી લખેલો જવાબ મળ્યો, જે ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે। એમાં સહી કરી અને રજૂ કર્યું, એ રજૂ કરનાર સામે, સહી કરનાર સામે અને સરકારી રેકોર્ડની એમાં દુરુપયોગ કર્યો, સિક્કા મારેલા છે। તો કોર્પોરેશનના સિક્કા કઈ રીતે આવી ગયા ફાયરના, એ સિક્કા કોને માર્યા, એ બધું જે અજાણી આરોપી પણ આમાં આવશે અને જેને રજૂ કર્યું હોય એ પણ આમાં આરોપી આવે કે આજે પેરેડાઇઝ બિલ્ડિંગ જે છે હોલ, બિઝનેસ હોલ તરીકે જે એને મંજૂરી તમે આપેલી છે, તેમની જે લગતી માહિતી જે છે, વાંધાઓ છે, તે વાંધાઓની અરજી મેં કરેલી। એ અરજીઓની અનુસંધાને શું જવાબ આવ્યા છે, શું વાંધા આવ્યા છે, એની પણ મને માહિતી આપો। અમને માહિતી અત્યારે જવાબ એક તો મોડો આપ્યો, 10 દિવસ મોડો, અને એ જવાબ પણ શૂન્ય આપ્યો। એટલે જે જવાબ છે એ આરટીઆઈના દાયરાની અંદર કોઈ પણ અધૂરી હોઈ શકે, ઓછી હોઈ શકે, પણ શૂન્ય માહિતી કેવી રીતે હોઈ શકે, એનો સંતોષકારક મને જવાબ આપવો જોઈએ। જે બોગસ ફાયર એનઓસી વિશે હતું તો એના પછી આપણે બિલ્ડિંગ પરમિશન રદ કરી હતી અને પ્રાથમિક તબક્કે જે કર્મચારી સંડોવાયેલા જણાતા એમને હાલ આપણે સસ્પેન્ડ કરેલા છે અને આગળ વધુ તપાસ માટે ખાતાકીય તપાસની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા પ્રાથમિક તબક્કામાં શરૂ કરેલી છે। ફાયર એનઓસી જે રજૂ થયું એ બોગસ હતું, પણ એમાં બીજા કોણ છે અને એની આખી